તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે અંજીર કસ્ટર્ડ મિલ્ક. આપણા ઘરે જો મહેમાન આવ્યા હોય તો આપણે બપોરના જમણવાર કે રાતના ડિનર પછી આપણે કાંઈક ને કાંઈક તો ચીલ પીરસતા જોઈએ છે. તો આ બહુ બેસ્ટ રેસીપી છે, અગાઉ બનાવીને પણ રાખી શકીએ. તો ચલો જોઈ લઈએ રેસીપી અને બનાવવાની પણ શરૂઆત કરી દઈએ. હેલ્ધી રેસીપી છે, જેના માટે મેં 1 લીટર દૂધ લીધું છે તપેલીમાં. આપણે એને એક બોઇલ આવવા દઈશું અને મેં હાફ કપ દૂધ કાઢીને રાખ્યું હતું. એમાં આપણે 1 લીટરની સામે 4 ટેબલ સ્પૂન આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. બધું મિક્સ કરી અને આપણે કસ્ટર્ડ મિલ્ક રેડી રાખશું એક બાજુ. તો હવે આપણે એક બાજુ દૂધ ઉકળવા મૂકી દીધું છે 1 લીટર. તો બોઇલ આવી ગયું છે. તો આપણે કસ્ટર્ડ મિલ્ક એડ કરતા જઈશું ને વિસ્કરથી મિક્સ કરતા જઈશું. આપણે સતત મિક્સ કરતા રહીશું જેથી કરીને નીચે ચોટી ન જાય. આપણે એકોર્ડિંગ ટેસ્ટ સુગર એડ કરવાની છે. આપણે માપમાં ખાંડ એડ કરશું કેમ કે આપણે અંજીર બી એડ કરવાના છે. પાછું ફરીથી મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો બહુ થીક નથી ઉકાળવાનું. આપણા સ્પૂન ઉપર પતલું લેયર થાય ત્યાં સુધી ઉકાળશું આને. તો બસ હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને હવે રૂમ ટેમ્પરેચર પર લઈ ફ્રીઝમાં મૂકી દઈશું. તો હવે અંજીર લીધા હતા મેં 1 કપ, જેને મેં 2 કલાક સોક કર્યા હતા. હવે આપણે એને ક્રશ કરી લઈશું. તમે ઇવન રફલી બી ક્રશ કરી શકો યા પેસ્ટ બી બનાવી શકો. તો થઈ ગઈ છે આપણી પેસ્ટ રેડી. તો આપણે કસ્ટર્ડમાં જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ એડ કરવાનું છે આ પેસ્ટ અને મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો કસ્ટર્ડ ઘટ થયું છે અને અંજીર પણ મિક્સ થશે એટલે બહુ ટેસ્ટી લાગશે. તો સર્વ થઈને રેડી છે મારા ગ્લાસ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.